કેશોદ શહેરમાં નામે વિનાશ સર્જાતો હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। 6 ને જોડતા ડીપી રોડથી શેખ ગેરેજ સુધીના વોકફિકેશનના કારણે રહીશોમાં ભારે લોકોનો આરોપ છે કે આ કામના કારણે આવનારા સીધું છે। ગયા વર્ષે ભારે વરસાદના કારણે વોકડાનું પાણી ઘરમાં ઘૂસી નુકસાન પહોંચ્યું હતું। કેશોદ શહેરી વિસ્તારમાં જે વોંકડા બ્યુટિફિકેશનનું અને સ્ટોર્મ ડ્રેનેજ વોટરનું કામ ચાલી રહ્યું છે ત્યાંના સ્થાનિક રહીશોની એક ફરિયાદ હતી કે વોંકડાને હજી ઊંડા કરવામાં આવે અને મળતી પહોળાઈ પ્રમાણે એને વધુ પહોળા કરવામાં આવે। એ અનુસંધાને આજરોજ તેમની સાથે રહી અમારી ટેકનિકલ ટીમ સાથે અહીં સ્થળ વિઝિટ કરવામાં આવેલી હતી અને સ્થળ પર જે જગ્યાએ વોંકડાની પહોળાઈ મળી શકે છે અને જ્યાં દબાણો છે તે દબાણો દૂર કરી અને વોંકડાને એક યુનિફોર્મ એની પહોળાઈ રાખી અને લેવલ પ્રમાણે એની ઊંડાઈ ચેક કરી અને ફરી એકવાર લેવલ પ્રમાણે કામ કરાવવું અને જે જગ્યાએ એની પહોળાઈ મળી રહે છે તે પ્રમાણે પહોળાઈ રાખી અને પોર્શન વાઇઝ તેના સ્લેબ વાઇઝ કામ આગળ વધારવું તે મુજબની આજે અહીંયા ચર્ચા થઈ અને ફરી એકવાર જે વોંકડાના લેવલ છે એ પણ ટેકનિકલ ટીમ દ્વારા એને કઢાવી અને પછી જ વોંકડાનું કામ આગળ શરૂ કરવામાં આવનાર છે। આ વખતે આપણે ચોમાસાની અંદર પાણી બધાના ઘરમાં ગરી ગયું છે। આ એરિયામાં બધાને ખબર છે બરાબર, જે એરિયામાં નહોતું આવતું એમાં પણ આવી ગયું છે। હવે આ વખતે નગરપાલિકાએ વોંકડા બ્યુટિફિકેશન કામ ચાલુ કર્યું, એની અંદર એ કામ આપણી દ્રષ્ટિએ આમ યોગ્ય થતું નથી એવું દેખાય છે, કારણ કે જે વોંકડાને પહોળાઈ વધારવી જોઈએ, ઊંડાઈ વધારવી જોઈએ, એની જગ્યાએ આપ તમે જોવો છો વોંકડાના તળિયામાં શું થયું ઉપર આવી ગયું છે અને બે સાઈડમાં જે ગાર કાઢી નાખવાનો હોય બે સાઈડમાં નાખેલો છે। એટલે આમ બધે પબ્લિકની અંદર આ વસ્તુનો ભયનો માહોલ આપણે સાંભળ્યો, બધા ટેન્શનમાં છે કે આ ચોમાસામાં શું થાય, તો એના માટે નગરપાલિકાને યોગ્ય રસ્તો લેવો જોઈએ આનો અને લોકોનું થોડુંક વિચારવું જોઈએ। અને ગઈકાલે આપણે નગરપાલિકાએ બધા ભેગા મળી અને આવેદનપત્ર પણ આપેલું છે, પણ અત્યારે એ જોતાં એવું લાગે કામ પણ બ્રેક નથી મરાવ્યું। હજી જો તમે જોવો છો આ તરિયાની અંદર શું છે, પાણા નખાય છે, વોકરો ઉપર આવે છે અને હવે પછી જો આગળ રસ્તો લેવામાં નહીં આવે તો બધા એરિયાએ વાત કરી લીધી છે, ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે બધાની।